સાવધાન, વાતો બંધ. પુરુષ ભક્તો સ્ત્રી ભક્તો વાતો બંધ. પુરુષ ભક્તો સ્ત્રી ભક્તોમાં વાતો બંધ. સાવધાન. આવો 2 મિનિટ કે હરિનામ સંકીર્તન. સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, ભક્ત ભાવ તમારે સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.
પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય હરે કૃષ્ણાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી રાધા રમણ દેવની જય. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી તીર્થધામ સરદાર નિજ મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ ધર્મદેવ ભક્તિમાતા વાલાવાલા ઘનશ્યામરની ગોદમાં બેસી હલો આજ રોજ તીર્થધામ સરદારમાં 28મી સત્સંગ છાવણીના પંચમ દિવસે પ્રથમ છત્રમાં આપણે પ્રથમ શ્રીહરિનું વનવિચરણ સુગમ મુક્તિ એ બધી ગાથાઓ સાંભળી. હવે આપણે જવું છે સ્વામીની વાતો તરફ. પણ તમે બધા કેમ છો? મોજમાં? ભગવાનના ભક્તો આપણે જ્યારે કથા સાંભળીએ છીએ, શિબિર જ ભરીએ છીએ, નક્કી કરો જ્યાં સુધી અહીં બેઠા છીએ ત્યાં સુધી કથા સાંભળતા સાંભળતા એક વૃત્તિ મહારાજમાં જોડાયેલી છે. સતત અનુસંધાન રાખો. તમે અનુસંધાન રાખો ને તો કથા સાંભળતા સાંભળતા આંખ ભલે ખુલ્લી હોય હૃદયમાં મહારાજ સાથે આપણું એકબીજા પ્રત્યેનું મિલન સતત ચાલુ હોય. એ ભાવથી ભજન કરો, એ ભાવથી કથા સાંભળો, ટેવ પાડો. આંખ બંધ કરીને ભગવાન સાંભળે એ ટેવ જેમ હોય એમ ખુલ્લી આંખે અખંડ ભગવાન સાંભળે એવી ટેવ પાડવાની. હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. એની સાથે આપણે આગળ વધવાનું છે. આપણે લેવલ પ્રાપ્ત કરવાનું છે. એ બધા જ ભગવાનના ભક્તો ખૂબ ટેવ પાડો. હું મુક્ત છું, મુક્ત છું. ગઈકાલે આપણે અદ્ભુત પ્રસંગ જોયા હતા. એમાં છેલ્લો પ્રસંગ જોયો તો સ્વામી કે જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં, માટે એ વાત પણ એક જાણી રાખવી. સ્વામી કે જગતમાં જેટલું કાંઈ સુખ છે, માયિક સુખ, એ દુઃખ વિનાનું હોય નહીં એ વાત પણ જાણી રાખવી. એનો મતલબ તમે ખબર પડી? ક્યારેક જેને આપણે સુખ માન્યું છે એમાંથી ઓચિંતા દુઃખ ટપકે એટલે આપણે દુઃખી બહુ થઈ જાય. અરે આમ થઈ ગયું, પેલું થઈ ગયું, ઢીકડું થઈ ગયું. એમાં છે જ, એમાં છે જ. જેમ પિત્તળના દાગીના ઉપર સોનાનો ધૂસ ચડાયો હોય, ધૂસને તે સોનું માની લીધું છે. જયંતિ દાદા શું છે? પિત્તળ જ છે. એમાંથી પિત્તળ જ નીકળે. આજ તને સોના જેવું દેખાય છે પણ આજ નહીં કાલે એમાંથી પિત્તળ જ નીકળવાનું, કારણ કે પિત્તળ છે. સમજાય તમને? એમ ભક્તો જગતના સુખને આપણે સુખ માની લીધું એ દુઃખ જ છે. એમાં તો ક્યારેક કોઈ ને કોઈ દિવસ તો દુઃખ ટપકવાનું. જો સોનાના ધૂસવાળો પિત્તળનો હાર પહેર્યો ને આપણને ખબર જ હોય કે આ પિત્તળ છે, અને પછી ક્યાંક પિત્તળ જો દેખાય તો જરાય દુઃખ થાય. જ્ઞાની અજ્ઞાની એટલો ફરક છે. જ્ઞાની અજ્ઞાની એટલો ફરક છે. સુખ તો બેને દેખાય. સોનાનો ધૂસવાળો એ ચેન બેને સોના જેવો જ દેખાય. અજ્ઞાની એવો દેખાય ને જ્ઞાની એવો જ દેખાય. મને સોનીને એવો જ દેખાય અને ગ્રાહકને એવો જ દેખાય. પણ સોનીને કોઈ આવીને એમ કે આ પિત્તળ નીકળ્યું તો એમાં કે પિત્તળ જ નીકળે ને, એને જરા હરક્ષોક ન થાય. એમ ભક્તો જ્ઞાની સોની જે છે એને ખબર જ આમાં પિત્તળ છે તો ક્યારેક નીકળે એનો હરક્ષોક ન, એ લેવલ આપણે પહોંચવાનું છે. જય સ્વામિનારાયણ. તો આપણું ભજન તૂટી નહીં જાય, ને તો ભજન તૂટી જાય.
સમય એક વાતમાં બહુ અદ્ભુત વાત લખી. સ્વામી કે હૃદયમાં ટાટું હિમ જેવું વર્તતું હોય, પણ કોઈ બે શબ્દ મારે ને તો ભડકો થાય. એમ આપણને બધું બરાબર ચાલતું એટલે બહુ સુખ બહુ સુખ બહુ સુખ આવી ગઈ. હકીકતે ભગવાનનું સુખ નથી તો ટળે નહીં. એને આપણે ભગવાનનું સુખ માની લીધું, ભગવાન સાથે આપણું સુખ સંમલિત છે, પણ વાસ્તવિક આપણને ભગવાનનું સુખ આવે એના કરતાં એ માયિક સુખનો વધારે આપણને અહેસાસ થતો હોય, જેને લઈને એ આગુ પાછું એટલે આપણે દુઃખમાં ડૂબી જાય છે. સ્વામી બહુ અદ્ભુત વાત લખે. સ્વામી કે જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં. માટે એ વાત પણ એક જાણી રાખવી, ખબર હોવી જોઈએ કે દુનિયા માને છે કે આ સોનાનો દોરો છે, આપણને ખબર હોય ધૂસ ચડાવ્યો એ બાકી પિત્તળનો છે. આપણને ખબર હોય તો પછી ચિંતા નહીં, એવું સ્વામી કહે છે. સ્વામી કે વિષયનું સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે, અને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતામણી જેવું છે. દેહના સુખ કરતાં આત્માનું સુખ અધિક છે, અને આત્માના સુખ કરતાં પરમાત્માનું સુખ તો ચિંતામણી તુલ્ય છે. શ્રીમદ ભાગવતમાં શૌનકજીએ સૂત પુરાણે એક પ્રશ્ન કર્યો છે કે એક વાત મારા ભેજામાં બેસતી નથી. આપ એમ કહો છો કે વેદવ્યાસજીની પાસેથી સુખદેવજી મહારાજ 18,000 શ્લોકથી સભર શ્રીમદ ભાગવત ભણ્યા. બહુ અદ્ભુત પ્રશ્ન પૂછ્યો કે મને એક વાત સમજવામાં નથી આવતી કે અખંડ આત્માનંદ રમણ કરનારા સુખદેવજી મહારાજ એને 18,000 શ્લોકથી સભર શ્રીમદ ભાગવત કેમ સાંભળ્યું. એ વખતે સૂત પુરાણે અદ્ભુત ઉત્તર આપ્યો છે કે શૌનકજી, આત્માનું અદ્ભુત સુખ છે, પણ આત્મા રામશ્ચ મુનિયો નિર્ગ્રંથો ક્રમે કુર્વંત હેતુ કિમ ભક્ત ઇથમ ભૂત ગુણો હરી. આત્માનું જે સુખ છે એના કરતાં પરમાત્માનું સુખ અનેક ગણું અધિક છે, અનેક ગણું અધિક છે. એ છોડવું કઠણ પડે એમ નથી. આત્માનું સુખ તો ઘણું બધું છે, પણ પરમાત્માનું સુખ તો એના કરતાં અનેક ગણું અધિક છે, જેથી કરીને ક્યારેય પણ આત્માને ડૂબેલા માણસને પાછું વળવાનું મન ન થાય. એટલે અદ્ભુત વાત લખે છે. સ્વયં કે વિષયના સુખ કરતાં આત્માનું સુખ અધિક છે. વિષય બસ ઓકે, દેહનું સુખ વિષયના સુખ કરતાં આત્માનું સુખ અધિક છે. એટલે દેહ જે સુખને અનુભવે છે એના કરતાં આત્માનું સુખ અધિક છે. ભક્તો, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, આટલું આપણે બોલીએ એટલાથી કામ ન પતે. આપણે સંપૂર્ણ સુખ તો ત્યારે અનુભવીએ, હું મુક્ત છું, મુક્ત છું બોલીએ ને ત્યારે સામે પરમાત્મા મને ભેટતા હોય એવું દ્રશ્ય ખડું થાય ને ત્યારે આપણું કામ થાય. ઘણાના નથી સમજાતું કેમ ભગવાન ભેટે, જો આમ ભેટે. બરાબર જોઈ લો, બરાબર જુઓ. આ સદગુરુ ગુણાતીતાન સ્વામીજી કે આપણે ગોઠવાઈ જાઓ. સમજાય તમને? જેમ ગુણાતીતાન સ્વામી મહારાજ ભેટે એમ આપણને મહારાજ ભેટી રહ્યા છે. ન ભેટે, જય સ્વામિનારાયણ, ન ભેટે, આપણે ન ગોઠવાઈ જઈ શકીએ. કે એકલો ગુણાતીતાન સ્વામીનો અધિકાર છે કે આપણો અધિકાર નથી? એનાનું આપણો અધિકાર નથી? શું આપણે અનધિકારી છીએ? તમને પૂછું છું, આપણે અનધિકારી છીએ? ગુણાતીતાન સ્વામી જો મહાસુખને માણી છે, આપણે ન માણી શકીએ? જેટલો સ્વામીનો અધિકાર છે એટલો જ આપણો પણ અધિકાર છે. કારણ કે આપણે બધા જ ભગવાનના સંતાનો છીએ. આપણે બધા ભગવાનના સંતાનો છે. ભગવાનને કોઈ વાલો દોવલો કોઈ હોય જ નહીં. ખરા ગુણિયલ પિતાને 2 દીકરા 3 દીકરા 5 દીકરા હોય તો વાલા દોવલા કોઈ દી ન હોય. એને બધા એક જ સરખા હોય. તો ભગવાન તો પરમ પિતા છે, એનો કોણ વાલો દોવલું હોય? અમારા આટલા બધા છે ને એક સરખી દ્રષ્ટિ, કોઈ વાલો નહીં, કોઈ દોવલો નહીં, એક સરખો, એક જ સરખો ભાવ, બધાની પ્રત્યે એક જ સરખો ભાવ. બધાના હૃદયમાં હોવું જોઈએ કે મારા ઉપર મારા ગુરુ ખૂબ રાજી છે. એમ તમારા સંતાનોના મનમાં પણ એમ જ હોવું જોઈએ. આ વ્યવહાર માર્ગ તમને બતાવો. અને તમે રાજી હોવ કે ન હો તો છોકરા તમારા ચલાવી લે, કારણ કે તમારા છોકરાની મિલકત તો આવવાની છે, સંપત્તિ તો આવવાની છે. અને માત્ર આધાર પ્રેમ હોય, બાકી કોઈ આધાર જ ન હોય. એટલે સદગુરુ ગુણાતીતાન સ્વામી અધિકારી છે, આપણે નથી. જેટલા ગુણાતીતાન સ્વામી અધિકારી એટલા જ આપણે પણ ભગવાનને ભેટવાને માટે અધિકારી છીએ. હું કહું સમજાય છે? અહીં ફરીને દેખાડતો સંદાસજી દેખાડો ને.
જો જોઈ લો, બરાબર નિરખો, બરાબર નિરખો. તમારો ફરી પ્રશ્ન ન આવવો જોઈએ કેમ મહારાજ ભેટી રહ્યા છે. આ મહારાજ મને ભેટી રહ્યા છે. મિત સમજાય છે? કેટલાને સમજાય છે? હાથ ઊંચા કરો હાલો. કેટલાને વાત સમજાય છે? ફરી મૂકો, હજી એક પ્રશ્ન પૂછો. કેટલાને હવે મહારાજ મને ભેટતા હોય એ ધારવામાં કઠણ નહીં પડે એવું લાગે એવા કેટલા હાથ ઊંચા કરો. હું ધારી શકીશ. હવે મને વાત સમજાય ગઈ. સરસ. બહુ અદ્ભુત પ્રશ્ન છે. વિષયનું જે સુખ છે એના કરતા આત્માનું સુખ અધિક છે ને તે કરતા ભગવાનનું સુખ તો ચિંતામણી તુલ્ય છે. મહાગાત સુખ છે. ચિંતામણી તુલ્ય માને તમે દુનિયાના જેટલા સુખ ચિંતવ્યા હોય એના કરતા અધિક સુખ આમાં છે. તમે જેવું સુખ ઈચ્છો એવું સુખ આમાં છે. એટલે તો સદગુરુ મુક્તાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે. સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણ નામ છે. જેનો સ્વામિનારાયણ નામ છે. જેનો સ્વામિનારાયણ નામ છે. જેનો સ્વામિનારાયણ નામ છે. જેને ભજને રે પામે ભવજળ પાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી. અદ્ભુત અદ્ભુત સદગુરુ મુક્તાનંદ સ્વામીના શબ્દો છે. જેનું સ્વામી નારાયણ નામ છે, જેને ભજને રે પામે ભવજળ પાર. એક પ્રશ્ન કરું. અહીંયા તો ધૂન બોલાણી, પણ સવારથી અત્યાર સુધીમાં જાતે સવારે 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ નાતા ધોતા ધૂન બોલ્યા એવા કેટલા હાથ ઊંચા કરો તો? એવા કેટલા? 5 10 15 મિનિટ પણ ધૂન બોલ્યા હોય છે. 40% પહોંચ્યા આપણે. જો ક્લાસમાં હોશિયાર વિદ્યાર્થી આગળ બેન આમાં એમ જ છે. જેટલા આગળ વિદ્યાર્થી બેઠા એ બધા બોલ્યા, પાછળ વાળા નથી બોલ્યા. એટલે આપણે કઈ નબળા છીએ ભલામણા? એ આગળ વાળા બોલે તો આપણે કેમ ન બોલીએ? બધા ભગવાનના ભક્તો જાગો ને. એટલે સીધા પેલા હું મુક્ત છું માં ડૂબજો અને સ્નાન કરવા માટે કદમ ઉઠે ને ધૂનનો પ્રારંભ કરશે. બહુ સુખ બહુ આવશે. મારે તમને જોરાવરે હજી સુખની સાથે તમે સમ્યક ટચ નથી એટલે આ મહેનત કરવી પડે છે. એક ફેરી તમે ટચ થઈ જશો ને પછી હું રોકીશ ને તો તમે સુખમાંથી પાછા નહીં વળતો. પાછા એકવાર તમને ટચ કરવા છે. જો ભાઈ ભૂદેવની જિમ્મેદારી હથેળો કરાવી દો એટલે એની જિમ્મેદારી, ઘર હાંકવાની જિમ્મેદારી નથી. સમજાય છે તમને? એમ અમારી જિમ્મેદારી તમને ભગવાનના સુખની સાથે ટચ કરી દેવા, એ જિમ્મેદારી અમારી છે. પછી તો ઘર હાલે જ રાખે, હાલે જ રાખે. તમે ક્યાંય ને ક્યાંય પહોંચી જશો, આકાશમાં ઉડતા થઈ જશો. અમારે ડાયરી હોય લખવાની સંતોની,
હમણાં ડાયરી આવીને તો લગભગ બધા સંતોની ડાયરીમાં કરો મુક્ત ભાવથી ભજન કરો, ખૂબ સુખ આવે, ખૂબ સુખ આવે છે. અમુક તો એવું લખ્યું કે એમ લાગે છે કે જેને આકાશમાં ઉડતા હોય સુખમાં, એટલું ભગવાનની મૂર્તિનું સુખ આવે છે. એ સુખ છે, સુખનો દરિયો છે, સુખનું ખાબોચ્યું નથી. દુનિયાના જે કોઈ સુખ દેખાય તમને શ્રેષ્ઠ દેખાતો પણ ખાબોચિયા છે, એને સુકાતા વાર નહીં લાગે. અને તમે જોઈ શકતા છો કંઈક ના સુખના ખાબોચિયા સુકાઈ પણ ગયેલા તમે જોયા હશે. જગતના પોસાય તેટલા સુખ એ ખાબોચિયા, સુખના ખાબોચિયા છે. બાપ પરમાત્મા તો સુખનો દરિયો છે, સુખનો દરિયો છે. એને ટચ થાવ, બસ એને ટચ થાવ. ખૂબ ભજન કરજો, ખૂબ ભજન કરજો. સ્વામીના શબ્દ કેટલા બધા અદ્ભુત છે. જેનું સ્વામિનારાયણ નામ છે, જેને ભજને રે પામે ભાવ જળ પાર. સંસારમાંથી જે વાત તરી જાય. અને મોટી વાત એ છે આપણે ભાગશાળ થઈ ગયા. આપણે ઘોર કળીકાળમાં જન્માન સ્વામી આગળ લખ્યું, વાલે કડી મધ્ય અતિ કરુણા કરી, વાલે કડી મધ્ય અતિ કરુણા કરી, વાલે કડી મધ્ય અતિ કરુણા કરી, વાલે કડી મધ્ય અતિ કરુણા કરી. ધાર્યો દ્વિજ ગુણ રે ગુણ નિધિ અવતાર, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. ધાર્યો દ્વિજ ગુણ રે ગુણ નિધિ અવતાર, પ્રગટ પુરુષોત્તમ શ્રી મારા તો હરિ. અઢળક ઘડ્યા છે, માત્ર આપણે થોડીક મહેરબાની કરવાની છે. આપને તારવા માટે કલિકાલમાં મહારાજ પધાર્યા છે. ભક્તો વાતની હા પડી જાય ને પછી જ મોજ છૂટે, પછી જ મોજ છૂટે, ને તો મળ્યા પછી ન છૂટે. મુક્તાન સાહેબને મળ્યા હતા, હારે ખાતા હતા, પીતા હતા, હાલતા હતા, ચાલતા હતા, અનિવૃત્તિમાં રહેતા હતા. સ્વામી ગોળા કરે ને મહારાજ ખાતા હતા, પણ તો મોજ ન છૂટી. પણ ગુરુ રામાનંદ સ્વામી પહેચાન કરાવી. મુક્તાનંદ બાપ તો ભૂલો પડ્યો, જેને માટે તે ઘર બહાર છોડ્યા હતા. અમરાપની ગલી ગલી અંદર દોટા દોટ કરતો હતો, એ જ પોતે આ પુરુષોત્તમ નારાયણ છે. અને ગુરુદેવે પહેચાન કરાવતાની સાથે સ્વામીને જાણે સુખનો આખો સાગર ઉછળ્યો, આખો સાગર ઉછળ્યો. સ્વામી પગમાં પહેર્યા ઘૂઘરા, હાથમાં લીધી કરતાલો, અને સ્વામી નાચતા નાચતા ગાતા હતા. સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. તો યાદ રાખજો મારા શબ્દો. અહીં તો તમને વારંવાર કહું છું, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ભજન કરો, મારમાં ડૂબો. આ તમને કદાચ ઓછું વધતું મનાશે, પણ જેદી મનાશે અને એ પ્રમાણે તમે ભજન કરશો ને, ત્યારે જે મુક્તાન સ્વામી નાચે ને તમે પણ ઘરમાં એકલા એકલા નાચશો, નાચશો, ગાંડા તૂર બની નાચશો. ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. એ સુખ સુધી તમે પહોંચી શકશો. સ્વામી સુખમાં ડૂબી ગયા. ને તો કલ્પના કરો, સ્વામી ભગવાન સ્વામિનારાયણ કરતા 23 વર્ષે મોટા હતા. જબરા મોટા કવિ, મોટા જબરા ગાયક, મોટા સંગીતકાર, મોટા વિદ્વાન, એક એક ગુણનું ઘર હતા. પણ સ્વામીને પગમાં ઘૂઘરા બાંધીને હાથમાં કરતાલો લઈ ભગવાન સ્વામિનારાયણ આગળ નાચવામાં જરાય શરમ ન આવી, જરાય શરમ ન આવી. એમાં નાનપનો અનુભવાણી, કારણ કે મોટાની અનુભૂતિ સુધી પહોંચ્યા. મસ્ત બનીને સ્વામી નાચી રહ્યા છે. સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે
સખી સુખ પામે. હું તો શામળિયાને શરણે જાતા, શામળિયાને શરણે જાતા સુખ પામે રે સખી સુખ પામે. હું તો શામળિયાને શરણે જાતા, શામળિયાને શરણે જાતા સુખ પામે રે સખી સુખ પામે. શરણાગતને પાડે સદા બહુ નામી, શરણાગતને પાડે સદા બહુ નામી, શરણાગતને પાડે સદા બહુ નામી, શરણાગતને પાડે સદા બહુ નામી. મારે હરિનો પર હાથ, મારે હરિનો પર હાથ, કશી ના રહી પામી રે સખી સુખ પામે. મારે હરિનો પર હાથ, મારે હરિનો પર હાથ, કશી ના રહી કામી રે સખી સુખ પામે. તપને તીરથ में तो काई ना कीधું, તપને તીરથ में तो काई ना कीधું, તપને તીરથ में तो काई ना कीधું, તપને તીરથ में तो काई ना कीधું. મારે ઘેર બેઠા શામ, મારે ઘેર બેઠા શામ, થકી કારજ સીધો રે સખી સુખ પામે. મારે ઘેર બેઠા શામ, મારે ઘેર બેઠા શામ, થકી કારજ સીધો રે સખી સુખ પામે. જ્યારે ડૂબશો પોતે અનુભવ કરશો, અનુભવ કરશો. તપ અને તીરથ મેં તો કાંઈ ન કીધું, મારે ઘેર બેઠા શામ થકી કારજ સીધું. સંતો ક્યારેક ક્યારેક દૃષ્ટાંત નથી આપતા. મેં એક બે ફેરી આપ્યું. ગેલાને કાંઠ પેલા પાર્ષદો પથ્થર તોડતા હતા. હરિભક્તો કીધું કે લાવો મેં તોડાવ્યું. તો કે ના, અમે બરાબર તોડીએ. સવારથી બપોર સુધી તૂટ્યા. છેવટે જયારે થાક્યા ને ફરી વાર ભક્તો કીધું લાવો મેં તોડી, અને ત્યારે ઘણ આપ્યા. સવારથી બપોર સુધી વળ ખાધા પણ પથ્થર ન તૂટ્યા. પેલા એ બરાબર હાંધ જોઈ જે ગણ ઠપકાર્યા, એક એક ગણમાં બે ફાડ્યા. એટલે પાર્ષદો કે અમે સવારના વળ ખાતા હતા તો આ પાણા નહોતા તૂટતા, અને તમે એક ગણે કેમ તોડી નાખ્યા? અને ત્યારે એટલે હરિભક્તો કીધું આ વળ ખાધે નો તૂટે ની, કળ ગૂંથવી પડે, કળ ગૂંથવી પડે. એમ ભક્તો મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. એ વિષયના પાણા તોડવાની જબરી કળ છે, જબરી કળ છે. લાગી જાજો બસ. જગતના સુખ બધા સામાન્ય મનાયા છે. ભક્તાનંદ સ્વામી પોતે અનુભવ કરવા લાગ્યા. આગળ લખ્યું, સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય, સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય, સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય, સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય. હરિનો અખંડ સોહાગ, હરિનો અખંડ સોહાગ, કેરી ગાળ ન થાય સખી સુખ પામે. હરિનો અખંડ સોહાગ, હરિનો અખંડ સોહાગ, કેરી ગાળ ન થાય સખી સુખ પામે. મુક્તાનંદ કહે હરિ હરિ જનની ગતિ છે ન્યારી, મુક્તાનંદ કહે હરિ હરિ જનની ગતિ છે ન્યારી, મુક્તાનંદ કહે હરિ હરિ જનની ગતિ છે ન્યારી, મુક્તાનંદ કહે હરિ હરિ જનની ગતિ છે ન્યારી. એને દેહદર્શી દેખે, એને દેહદર્શી દેખે, પોતા જેવા સંસારી રે સખી સુખ પામે. એને દેહદર્શી દેખે, એને દેહદર્શી દેખે, પોતા જેવા સંસારી રે સખી સુખ પામે. સુખ પામે રે સખી સુખ પામે, 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 સુખ પામે રે સખી 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 સુખ પામે. મુક્તાનંદ કે હરિ હરિજનની ગતિ છે ન્યારી, દેહદર્શી દેખે પોતા જેવા સંસારી.
જગતના વિષયના સુખમાં ડૂબેલો વ્યક્તિ આ બિચારો ક્યાંથી સમજી શકે? પણ ભગવાનનું સુખમાં અલૌકિક છે. ભક્તો, વારે વારે કહું છું, મુક્ત ભાવથી ખૂબ માર્ગનું ભજન કરજો, સુખના ટગલા થશે. ખાધે નહીં ખૂટે, ખાધે નહીં ખૂટે. તમે બીજાને વેચશો, તમે બીજાને વેચશો, કારણ કે એકલાને ખૂટે ને શું કરવાનું? તમે બીજાને વેચશો. સ્વામી બહુ અદભુત શબ્દો લખ્યા છે. સ્વામી કે વિષયના સુખ કરતા આત્માનું સુખ અધિક છે, અને ભગવાનનું સુખ તો ચિંતામણી તુલ્ય, ચિંતામણી તુલ્ય છે. અલૌકિક સુખમાં ડૂબવાનો મોકો પ્રાપ્ત થશે. અને ભક્તો, એ સુખમાં અલૌકિક હશે ત્યારે રામાનંદ સ્વામી કહેતા છે ને, રામાનંદ સ્વામીનો પ્રસંગ છે ને, કોઈ મુમુક્ષ જુનાગઢમાં સમય રહેતા કોઈ મુમુક્ષ પોતાની પાસે આવે તો એની પાસે બેસાડીને એમ કહે, એ ભગવાનને ધારીને ભજન કરજે, અને ભગવાનને ધારીને ભજન કરીશ ને તો ટાઢું હિમ જેવું થશે. એમ કરીને એનો હાથ લઈને પોતાની છાતી પર મૂકે. છાતી પર હાથ મૂકે ને તો જાણે બરફના ગાંગડા પર હાથમાં, એવી છાતી ઠંડી હોય. સ્વામી કે તને આવું ટાઢું થશે, ભજન કરજે, સ્મૃતિની સાથે ભજન કરશે. ભક્તો, આ સાધુ એ સુખો માણી રહ્યા છે, તમે એ સુખને માણશો, મુક્ત ભાવથી ભજન કરશો, તમે એ સુખને માણશો. બહુ અદભુત સ્વામી લખી રહ્યા છે. એક એક વાત બહુ અદભુત છે. સમકી એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી, તેમજ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શીખાય છે. એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ વેચાતી લીધી. બટાકા વેચાતે લેતા માણસો ભાડ્યા છે, લોખંડ વેચાતે લેતા ભાડ્યા, સિમેન્ટ વેચાતે લેતા, ઘઉં વેચાતે લેતા ભાડ્યા છે, પણ ગુણાતીતાનંદ સ્વામી તો બુદ્ધિ વેચાતે લેતા જોયા. બોલો, એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ વેચાતી લીધી. એમ મોટાની પાસેથી મોક્ષની બુદ્ધિ પણ લઈ શકાય છે. જો કે વિસ્તાર બહુ છે, એનો વિસ્તાર આપણે ન કરીએ તો ચાલશે, પણ તેમ છતાં મનમાં થાય કે વળી બુદ્ધિ કેમ વેચાતી લેવાતી, એટલે જરા કહી દઉં. એક ફેરી રાજાનો કુંવર અને પ્રધાનનો દીકરો બે ફરવા માટે નીકળેલા. ઘટના એવી ઘટેલી કે રાજાનો કુંવર કાંક વાંકમાં આવેલો, રાજા એને હદબાર કરેલો, પણ પ્રધાનનો દીકરોની સાથે મિત્ર હતા એટલે સાથે ગયેલા. બહુ દૂર દેશાંતરમાં નીકળી ગયા. રાજાને કોને ભૂખ લાગી, એને કીધું તું કાંક નગરમાં જઈને વસ્તુ લેતો આવીને. પ્રધાનનો છોકરો લેવાઈ ગયો, પણ બરાબર એ જ રજવાડામાં તે દાડે રાજાનું મૃત્યુ થયેલું, એને કાંઈ દીકરો નહીં. એટલે બધાએ નક્કી કર્યું કે મુખ્ય દરવાજો ખોલતા જે સામો મળે એને આપણે હાર પહેરાવો અને આપણે રાજા બનાવો, આવું નક્કી કરી નાખ્યું. એટલે એ પ્રધાનનો દીકરો એ બાદ જતો હતો, તો રસ્તામાં એક દુકાન આવી. એ દુકાનમાં બોર્ડ માર્યું હતું, અને બોર્ડમાં એમ લખ્યું હતું, અહીં પેલા માણસો બેઠા, કાંઈ વસ્તુ હતી નહીં. ઓલો વિચાર કરવા માંડ્યો કે અહીં કાંઈ બોર્ડ છે, કાંઈ વસ્તુ તો છે નહીં. સોરી, પ્રધાન રાજાનું કુંવરની વાત છે. પ્રધાન તો દરવાજો ખુલ્લો અંદર ગયો એટલે હાર પહેરાવી દીધો. તમે અમારા રાજા, તમે અમારા રાજા. એ તો મોજમાં આવી ગયો, એનો અભિષેક કર્યો અને આખા નગરમાં સવારી કાઢી. પછી કાંઈ ઓલાને થોડાક ઢેબરા આપવા જાય, એ તો રાજાને કોને ભૂલી ગયો. પણ ઘણો સમય થયો, પ્રધાનનો દીકરો પાછો ન આવ્યો, જીતુભાઈ. એટલે પછી રાજાનો કુંવરના મનમાં વિચાર થયો, ગયો ક્યાં, ગોતવો પડશે. આ રાજાનો કુંવર નગરમાં આવ્યો, પણ નગરમાં હાલ્યો હતો તો એક દુકાન આવી, ત્યાં 2-5 માણસો બેઠા હતા, અંદર કાંઈ માલ નહોતો. અને વિચાર કહું, આવા બધા સરસ સરસ કપડાં પહેરીને બેઠા છે અને કાંઈ માલ કેમ નથી? એટલે પૂછ્યું, કેમ કાંઈ માલ નથી? અહીં શેનો વેપાર થાય? કાંઈ બુદ્ધિનો. અહીં બુદ્ધિ વેચાતી મળે. બુદ્ધિ વેચાતી મળે? તો હા, તો મને 1 લાખ રૂપિયાની બુદ્ધિ આપો. એને 1 લાખ રૂપિયા આપ્યા, અને પેલા વેપારી બુદ્ધિ આપી કે પોતાના કરતાં નાનો હોય, પોતાની કરતાં કદાચ ઉતરતો માણસ હોય, પણ એને શ્રેષ્ઠ પદ જ્યારે મળે ને તેનો વિરોધ ન કરવો. નાનો હોય પણ એને શ્રેષ્ઠ પદ મળે, સુખી થવું હોય એને કોઈ એનો વિરોધ ન કરવો. કારણ કે એની પાસે પદ છે, હવે એની પાસે સત્તા છે, ગોટો વાળી દે, એટલે એનો હવે વિરોધ ન કરવો, પણ એને નમી દેવું. એ કે બીજું તો બીજું કાંઈ નહીં, તો લાખમાં આટલી તો આટલી ઘણી. તમને ખબર પડશે ટાઈમે કેટલી કામ લાગે. અને રાજાનો કુંવર ત્યાંથી આગળ ગયો, આનું ઓલી સવારી સામે મળી. પ્રધાનનો દીકરો હાથી પર બેઠેલો અને જય જયકાર થાય. અને આ ઘટના જોતાની સાથે
રાજાનો કુંવરને બુદ્ધિ યાદ આવી કે પોતાને કરતાં નાનો હોય ને મોટી પદવી મળે એનો વિરોધ ન કરવો, એના હાથ જોડવા, નમી દેવું. રાજાના કુંવરે બુદ્ધિનો ઉપયોગ કર્યો અને પ્રધાનના દીકરાને નમસ્કાર કર્યા. અને એ હાથીને મારું બેઠો પેલો જોઈ ગયો, એને શરમ આવી. અરે આ તો રાજાનું કુંવર, એ મને વંદન કરે. હાથી નીચે બેસાડ્યો, હાથી નીચે બેસાડ્યો. અને તરત નીચે ઉતરી અને રાજાના કુંવરને કહ્યું તમે મારી સાથે બેસી જાઓ. હાથીની એંબાડી પર બેસાડ્યા. અને સવારે ફરતા ફરતા રાજ કચેરીમાં જ્યારે ગઈ ત્યારે સિંહાસન પર બેસવાનો સમય થયો ને ત્યારે પ્રધાનના દીકરાએ કીધું કે પ્રજાજનો સાંભળો, હવે આ રજવાડાનો રાજા કોણ? તો તમે. તો કે હવે જેમ હું કોઈ એમ થાય તો કે થાય જ ને, મારે જેમ ચલામ ચાલે તો કે ચાલે જ ને. તો સાંભળો, હું રાજ ચલાવી શકું એટલી મારી કેપેસિટી ન કે, હું તો પ્રધાનનો દીકરો છું. રાજ તો રાજકુમાર ચલાવી શકે, માટે હું મારી સત્તા એને સોંપું. એમ કઈ કાંડું પકડીને રાજાનો કુંવરને ગાદી પર બેસાડી દીધો. 1 લાખ રૂપિયાની બુદ્ધિ કેટલી કામ લાગી? ન્યા વટ કરવા ગયો તો ઓલો ભાંગી નાખત, કારણ કે એ રાજા બન્યો હતો. એટલે સ્વામી બહુ સરસ લખ્યું. એમ સ્વામી કે મોક્ષની બુદ્ધિ પણ મોટાની પાસેથી શીખવામાં આવે છે. ભગવાનના મોટા સંતોની પાસેથી મોક્ષની બુદ્ધિ શીખવામાં આવે છે. નહીતર ક્યારેક આ લોકની મોટપનો અહંકાર આપણા હૃદયમાં સમાતો ન હોય, જેને કારણે મોક્ષના પથે જેટલું સરળતાથી ચાલવું જોઈએ એટલી સરળતા આપણે અપનાવી ન શકીએ, એટલી અપનાવી ન શકીએ. ક્યારેક ધનનો મદ હોય, ક્યારેક રૂપનો મદ હોય, ક્યારેક સત્તાનો મદ હોય, ક્યારેક વિદ્વત્તાનો મદ હોય, કેટલાય પ્રકારના મદ આવે. ગણતરી કરું તો હાંજ પડે. એ ગણતરી કરો થોડા બેઠા છે આપણે. પણ સરળતા મોટાની પાસે શીખ્યા હોય, ક્યાં કેવી રીતે વર્તવું, કેટલો વિનય વિવેક સરળતા કેટલી રાખવી વગેરે વગેરે શીખ્યા હોય તો શું થાય ખબર? બધાનો રાજીપો પ્રાપ્ત થાય, બધાનો રાજીપો પ્રાપ્ત થાય. ઉપરાંત મોઢાની પાસે શીખ્યા હોય તો કેમ ભગવાન ભજવા, કેમ સંભાળવા, કેવી રીતે વિષયમાંથી વિરક્ત થાય વગેરે વગેરે બધું શીખાય છે. અને ભક્તો ભગવાનના સુખમાં ડૂબાય છે. સ્વામી વાતમાં એક વાત લખી. સ્વામી કે જેણે જગત ખોટું કર્યું હોય બીજાને ખોટું કરાવી શકે. શબ્દ યાદ રાખજો, જેણે ખોટું કર્યું હોય બીજાને કરાવી શકે. પરમાત્માની અનુભૂતિ સુધી જે વ્યક્તિ પહોંચે બીજાને પહોંચાડી શકે. ભગવાનના ભક્તો, તમે ભજન કરશો, તમે અનુભૂતિ સુધી પહોંચશો, બીજાને પણ પહોંચાડી શકશો, બીજાને પણ પહોંચાડી શકશો. ભગવાનની અનુભૂતિ બહુ અદ્ભુત છે, એ સુખ જ બહુ અલૌકિક છે. એટલે તો સદગુરુ મુક્તાનંદ સ્વામીના શબ્દો છે. અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. વિધ કરી પરિબ્રહ્મ શુભવમાન આવે રે, વિધ કરી પરિબ્રહ્મ શુભવમાન આવે રે, વિધ કરી પરિબ્રહ્મ શુભવમાન આવે રે, વિધ કરી પરિબ્રહ્મ શુભવમાન આવે રે. અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. સ્વામી કહે છે કે જ્યાં સુધી પરમાત્માની અનુભૂતિ સુધી ન પહોંચો ત્યાં સુધી એ ગોવિંદના ગુણ ગાવામાં મોજ પણ ન છૂટે. જેમ જેમ અનુભૂતિ સુધી પહોંચો તેમ એની મોજ છૂટતી જશે. પછી અમારે નહીં કહેવું પડે, તમે બીજાને કહેતા થશો મુક્ત ભાવથી ભજન કરો, મુક્ત ભાવથી ભજન કરો, મુક્ત ભાવથી ભજન કરો. તમે કહેતા થશો, એમાં તમે ડૂબશો. ત્યારે એક એક સ્વામીના શબ્દો બહુ અદભુત. આગળ સ્વામી મર જીવાને માર્ગ જન કોઈક જાવે રે, મર જીવાને માર્ગ જન કોઈક જાવે રે, મર જીવાને માર્ગ જન કોઈક જાવે રે, મર જીવાને માર્ગ જન કોઈક જાવે રે. પેલું પરટે મોતને તે મુક્તા પડ પાવે રે, પેલું પરટે મોતને તે મુક્તા પડ પાવે રે, પેલું પરટે મોતને તે મુક્તા પડ પાવે રે, પેલું પરટે મોતને તે મુક્તા પડ પાવે રે. અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, 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 અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે,
અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. અનુભવી આનંદમાં ગોવિંદ અનુભૂતિ સુધી ન પહોંચે ત્યાં સુધી હજારો પ્રકારના સંકલ્પ. સદગુરુ ગુણાતીર્થ સ્વામીની વાતમાં લખ્યું, સ્વામી એક ફેરી જ્યારે વાત કરી કે એક વૃત્તિ ભગવાનમાં રાખવી ને બીજી વૃત્તિએ કરીને વ્યવહાર કરવો, ત્યારે સ્વામીને કહે છે પણ સ્વામી એ કેમ શક્ય બને, બે ભાગ કેમ થાય? ત્યારે સ્વામી કહે તું વ્યવહાર કરતા કરતા ક્યારે તારા દેહને ભૂલશો? પેલો કે નહીં. ત્યારે સ્વામી કે જેમ દેહ ન ભૂલાય ને એમ ભગવાન ન ભૂલાય, એમ ભગવાન ન ભૂલાય. અને ભક્તો આ માત્ર વાતોના વાયદા નથી. આપણે જ્યારે દાખલો કરશું ત્યારે ખુદ અનુભવ કરશો ત્યારે ખબર પડશે કે બધું શક્ય છે, બધું શક્ય છે. લાગી જ આવાજથી 28મી સત્સંગ છાવણીથી નાનુભાઈ એ ઘનશ્યામભાઈ સર્વપુરી ઉપાસના વાળાને પ્યાલા મારે કેવું છે, ક્યાં ગયો બાબુલાલ, ક્યાં ગયો? લાગી જવાનું છો. નકશો તો બહુ બનાવ્યો, હવે એમાં બિલ્ડિંગ બનાવવાની છે. સમજાય છે મારી વાત? લાગી જવાનું છે. બહુ સાચું કહું. તમે જો દાખલો કરશો 10 મિનિટ 15 મિનિટમાં તમને અનુસંધાન ઓટોમેટિક આવશે. હું સંતોને સતત પૂછતો રહું કેમ થાય છે, કેમ થાય છે. બધા સંતો ખૂબ ભજન કરે છે, પાર્ષદો ખૂબ ભજન કરે છે અને એમ કહે છે કે નિકટ આવતું જ હોય છે. સાચું તમને કહું, ગાફલા રાખત વાત અલગ છે. બાકી આ સભામાં બેઠેલી એક વ્યક્તિ જો ગાફલા છોડી દે, લાગી જાય ને, તો આવતી શિબિરમાં એકને અખંડ વૃત્તિ થઈ ચૂકી હોય. એક સેકન્ડ મારા ન બોલે એ લેવલે પહોંચી ગયા. સાંભળો છો? પ્રેમ દર્શનદાસજી કોઠારી થયા, એ તો એક વ્યવહારનો ભાગ કરવું પડે. અને કાંઈ તમને નડતરું નહીં થાય, ડિસ્ટર્બ નહીં કરે કોઠારી પર, જરાય ડિસ્ટર્બ નહીં કરે. એ તમે કરી શકશો, આ પણ કરી શકશો. એ ગુણની દાન સાંભળો છો? કોઠારીને વધારે કહેવાનું આપણે બધાને. કોઠારીને મનમાં એમ થાય આપણે તો વ્યવહાર જ કરવાનો હોય. એમ આપણે તો લોકોની સાથે બસ આવો, કેમ છો, બેસો, આવશે પાણી, એ કરવું પડે. પણ મુખ્ય હેતુ તો આપણો પરમેશ્વર, આપણું લક્ષ્ય ભગવાન શ્રી હરિની મૂર્તિ છે. આપણું લક્ષ્ય ભગવાનની મૂર્તિ છે. એકને કહું, તમે પહોંચી જાઓ, તમે પહોંચી જાઓ. ભલે વ્યવહાર કરો. લીગટ ગાંઠ વાળો લોકો ટાર્ગેટ બાંધે, ખબર કે આ વર્ષમાં મારે આમ આ ટાર્ગેટ સિદ્ધ કરવાનો છે, કરી નાખ્યા છે લોકો. તો આપણે જો ટાર્ગેટ બાંધીએ કે આ વર્ષમાં મારે એવું ભજન કરવું છે, એક ક્ષણ ભગવાન ન બોલાય લેવલે પહોંચવું છે. યાદ રાખજો, સંતો તો પહોંચી જાય, પાર્ષદો તો પહોંચી જાય, આ ખુરશી બેઠેલા વડીલો તો પહોંચી જાય, યુવાનો તો પહોંચી જાય. ટાર્ગેટ બાંધે તો એક વિદ્યાર્થી પણ પહોંચી જાય. અમારો વિદ્યાર્થી પણ ટાર્ગેટ બાંધે. સતત અનુસંધાન, એકબીજા પૂછતા રહો. મુક્ત ભાવથી ભજન થાય છે, મુક્ત ભાવથી ભજન થાય છે. ફોન બીજે ત્રીજે ઘુમડતા હતા ને એને હવે તમે સેટ કરી નાખો. તમે આમાંથી નક્કી હરિભક્તો હેતવાળા કે ના 10-15 હરિભક્તોને રોજ ફોન કરવા, એટલું જ બસ, લાંબુ નહીં. ભગત મુક્ત ભાવથી ભજન થાય છે, મુક્ત ભાવથી. અને 10 જણની કંપની બનાવી નાખો તમે, અને 10 એક જણને યાદ અપાવો તો તમારે પહેલાં 10 ફેર યાદ આવ્યું, અને 10 જણા તમને ફોન કરે તો 100 ફેરી થયું. 10 જણા તમને કરે, 10 તમે, એ તમે સતત જો લાગેલા રહેશો, 20 ફેરી થયું. 20 ફેરી તો તમને યાદ અપાયું. જાગવાને કેટલે કલાક? 15 કલાક. તો તમને 45 મિનિટમાં તો એને યાદ અપાવી દીધું. અને તમે થોડાક સાવધાન બનો. ઘરના સદસ્યો જેટલા છે એને કહી રાખો, એ તમને કહે, તમે એને કહો, તો 10-12 મિનિટે તો ઈ ક્રમ પહોંચી જશે. તમને કોઈક યાદ કરાવનારા કે મુક્ત ભાવથી ભજન કરો, મુક્ત ભાવથી ભજન કરો. 10-12 મિનિટ ત્યાં તમે પહોંચી જશો. અને તમે થોડા સાવધાન બનશો તો 8 મિનિટે આવશો.
વધારે થોડો દાખલો કરશો, 5 મિનિટે આવશો, 3 મિનિટે, 2 મિનિટે, 1 મિનિટે અખંડ મહારાજમાં ડૂબી જશો, અખંડ મહારાજમાં ડૂબી જશો. તમારા કરતાં તમારે સંતોને વધારે શું ગમે? એ તો ભેળા ને ભેળા હોય. રોટલી બનાવવા જાય તો ભેળા હોય, નાહવા જાય તો ભેળા હોય, વાસણ માંગતો તો ભેળા હોય, બધું ભેળું ને ભેળું જ હોય. એટલે એ જો ધારે તો એ તો તાબડતોબ આગળ જાય. તમારો વ્યવહાર થોડો અડચણવાળો હોય, તમારો વ્યવહાર થોડો અડચણવાળો વ્યવહાર તો સંતોને કરવો પડે, પણ તમારા વ્યવહાર જેટલી અડચણ એના વ્યવહારમાં હોય નહીં. એની સાથે જેટલા વ્યવહાર કરો બધા હાથ જોડીને આવે. સ્વામી આમ કરશું, સ્વામી આમ કરી દઈશું. વેપારી આમ તો હાથ જોડી દેવા, બોલો. રૂપિયા લેવા આવે તો હાથ જોડતો આવે, કારણ કે એની સાથે પૂજ્ય ભાવ છે. એટલે એને ઘણી સરળતા છે. તમારે થોડી અડચણ છે, પરંતુ તેમ છતાં જો લાગી જશો તો તમે પણ પહોંચી જશો. ઉમંગ ટાર્ગેટ બનાવવાનો છે. તે કેમ ટાર્ગેટ બનાવ્યો તો મારે સ્વામિનારાયણ સિટીમાં આટલા ફ્લેટ વેચી દીધા ને, એમ આમાં ટાર્ગેટ બનાય કે મારે આવતી શિબિર સુધીમાં એક ક્ષણ ભગવાનનું લેવલ પ્રાપ્ત કરવું છે. શાંતિભાઈ તમે પહોંચી જાઓ, કારણ કે અમુક લેવલ સુધી પહોંચેલા જ હોય, અમુક એને તો જરાક આગળ જવાનું હોય. શાંતિભાઈ ધારે મને ખબર એ અવશ્ય મેં પહોંચી જાય. આમાં ઘણા બધા એવા મને દેખાય છે ટાર્ગેટ કરે ને તો એ પહોંચી જ જાય. એમ અમુકને કદાચ વધારે મહેનત માગે, અમુકને તો સહજ અનુસંધાન જ રાખવાનું છે. આ અમરસિંહભાઈ ને આ અશોકભાઈ ને જયસુખભાઈ, નાનુભાઈ, જયંતિ દાદા, હિંમત દાદા ન પહોંચી જાઓ, નાથાભાઈ, પુરુષોત્તમભાઈ ન પહોંચી જાય. તમને પૂછું છું, ન પહોંચી જાઓ. આમ કરો ને કે આમ કરો, પહોંચી જાઓ. એ પહેલી લાઈન વાળા કેટલા પહોંચ્યા એમ તમને લાગે કે આપણે મહેનત કરી પહોંચી? હાથ ઊંચો કરો પહેલી લાઈન વાળા. અને પછી ન પહોંચ્યા તો કારણ શું? ગાફલાય. દુલ્લા કાકા તમારું શું કામ છે? હવે કાંઈ કામ છે? પ્રિતેશ કાંઈ હોપે છે? તમે કારણે ફેક્ટરી આટા મારવા નહીં જતા હો. હું મુક્ત છું. ગોવિંદ ભગત તમે ન પહોંચી જાઓ. ગોવિંદ ભગતને બંગલે તો સત્સંગ કરીને સાધુ થયા, બોલો નહીં બ્રહ્મસ્વામી? તારે ગોવિંદ ભગત પણ લક્ષ્ય બાંધ, ખરેખર કહું આ વાતની સિરિયસ લેજો. લક્ષ્ય બાંધજો, પહોંચી જવું છે, પહોંચી જશો. ધીરુભાઈ ન પહોંચી જવાય ભાઈ? રામ આવતા કેમ થાય? પહોંચી જવાય તો લાગી જાયજો. બિપિનભાઈ કેમ થાય? સાચું કહું છું, આ તમે ટાર્ગેટ બાંધશો ને. અશોકભાઈ કઠણ નથી હો ભાઈ, કઠણ નથી. એમ નહીં માનતા મારથી ન થાય. નારાયણ દાદા કઠણ નથી કાંઈ, ટાર્ગેટ બાંધો. પ્રવીણભાઈ કઠણ નથી. પહેલા નક્કી કરી નાખો કઠણ નથી. આ પહેલા નક્કી કરો કઠણ નથી, નતર અમુક કેવું નાગળ ઢીલા, એ તો કેમ થાય? ભગવાન સ્વામીને ખબર હતી એવા નાગળ ઢીલાવાળા આવશે, એટલે મહારાજે કીધું એને કુસંગ સમજ્યો. પ્રથમના 17 મહારાજ એને કુસંગ સમજ્યો. એમ કે આમ કેમ થાય? પ્રવીણભાઈ પહોંચી જાઓ. એ શાંતિભાઈ પાછળ અમદાવાદ પહોંચી જવાનું છો, લાગી જવાનું છે. બહુભાઈ પહોંચે છૂટક્યો છે, નક્કી કરો પહોંચે છૂટક્યો છે. શું કામ ન પહોંચાય? વિનુભાઈ વિનોદભાઈ મહુવા પહોંચી જવાનું છો, લાગી જવાનું છે. હવે છોકરાને જવાબદાર આપી દીધી, બંગલો થઈ ગયો, બધું થઈ ગયું. એક દીકરા સાથ થઈ ગયા ને એકને બંગલો કરી દીધો. તમારી જવાબદારી તો પૂરી થઈ, લાગી જાય છો બસ. જવાબદારી વાળા પણ ધારે તો પહોંચી જાય એમ છે. હિતેશ એવું નથી કે મારી જવાબદારી એટલે ન પહોંચાય. દાખલો માગશે બસ, થોડો દાખલા કરતા પણ સાવધાની માગશે. દાખલો કાંઈ નથી. હવે સ્કૂટર હાંકતા હાંકતા, ટુ વ્હીલ હાંકતા હાંકતા મુક્ત છું અને ધૂન તેમ બોલે જાઓ, તેમ એમ શું દાખલો છે? દાખલો કાંઈ નહીં. 2 સાવધાની છૂટશે તો પહોંચી જવાય. મુકેશ ગુંદાસરા પહોંચી જવાનો છે. ઉમેશ છે ને, કેતન મને બે એમાં લોચો લાગે છે. કેતન પહોંચી જવાનું છે. અને તમે થોડોક દાખલો કરશો ને પછી ઠાકોરજી સહાય કરશે.
ઓલો પ્રસંગ તમે સાંભળ્યો, એક 2 વર્ષના દીકરાને લઈને એનીમાં પાણી ભરવા ગઈ, પાણી છેવડે. અને પછી છોકરો ચાલતો હતો, 2-2.5 વર્ષનો હતો, ચાલતો હતો. એની માએ માથા પર ગોળી લીધી અને છોકરો હઠે ચડ્યો. એ કે મા મન તું તેડી લે, મા તું મને તેડી લે, માથા પર ગોળી. પણ હઠ જ્યારે ભરાણો છોકરો ત્યારે એની માએ હાથ લાંબો કર્યો કે તું મારી આંગળી પકડી લે, હાથ પકડી લે મારો, તો આમ તને ખેંચી અને તેડી લઉં. ઓલો હઠે ભરવાણી કે નહીં, કે ઓલી એની માં કે બેટા તમારો હાથ પકડી લે, મારો હાથ પકડી લે, હું તને ઊંચીને ગોદમાં લઈ લઈશ, તમારો હાથ પકડી લે. 8-10 ફેરી કીધું. અને તેમ છતાંય ઓલો હાથ પકડવા બદલે આળોટવા માંડ્યો. આળોટવા મળ્યો ને પછી આને દાચડે 2 પાટા જીક્યા, મારા પીટ્યા આળોટ. દૃષ્ટા સમજાય તમને? એમ જરાક આપણે હાથ ઊંચો કરશું તો બાપ આ પરમ પરમાત્મા આપણને ઝીલી લેશે, ઝીલી લેશે. મહેરબાની કરી આળોટતા નહીં. લાગી જાજો, બસ લાગી જાજો. નિખિલ ભગત લાગી જવાનું છો. મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. અને ઓલું કીર્તન બહુ સરસ છે. એ કીર્તન બધાને કહું છું, કંઠસ્થ કરી લેજો. અને ખાસ ક્યારે ટાઈમ હોય અને તમે આંખો વીંચીને બેઠા હો ને, ધ્યાન જ્યારે કરો ને ત્યારે કીર્તનનો ઉપયોગ તમે કરજો. કીર્તન તમને સપોર્ટ કરી રાખશે, કીર્તન તમને સપોર્ટ કરી રાખશે. તમારું મન આઘું પાછું થતું હશે ને તો એ તમને એવો સપોર્ટ કરશે, મનને કંટ્રોલ કરી દેશે. કારણ કે મુક્ત શબ્દ વારે 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 એમાં આવશે, જેથી કરીને તમને એટલો બધો સપોર્ટ થશે. તમે સહજ જે કીર્તન ચાલતો હોય આજુબાજુ ફરતા હશો તો તમને થતું છે મહાદેવ આ કીર્તન સપોર્ટ કરે એમ છે. જેટલી જગ્યાએ સપોર્ટ થાય એમ છે, મુક્ત ભાવમાં ભજન કરી બધા સપોર્ટ સ્વીકારી લેવાના. એ ધૂનનો સપોર્ટ સ્વીકારજો, આ કીર્તનનો સપોર્ટ સ્વીકારજો. બહુ સરસ કીર્તન છે. 2 કડી ફરીને ગાઈએ અને પછી આપણે ભક્તો આજની સભાને વિરામ આપશું. પરમ દિવસે વિમોચન જે થયું બહુ સરસ છે. હું મુક્ત છું, 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 મુક્ત છું, હું મુક્ત છું, મુક્ત છું, હું મુક્ત છું. સ્વામિનારાયણ 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 મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. શ્રી હરિ એક જ આધાર મારો, શ્રી હરિ એક જ આધાર મારો, શ્રી હરિ એક જ આધાર મારો, શ્રી હરિ એક જ આધાર મારો. હૃદયારવિંદે આશરો મારો, મને રટે દિન રાત હું છું મુક્ત તમારો, મુક્ત તમારો મહારાજ. મને રટે દિન
રાત હું છું મુક્ત તમારો મહારાજ. લાગી લગન હવે સ્વામિનારાયણ છે મહામંત્ર દુઃખનો સહારો. 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 મહામંત્ર દુઃખનો સહારો. મને રટ દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મને રટ દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મને રટ દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. હો મુક્ત છો, 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 ભગવાનના ભક્તોને ભલામણ, જેને ખરેખર મુક્ત ભાવથી ભજન કરવું હોય અને મુક્ત થવું હોય એણે કારણ વિનાની ખોટી ગપ્પાની વાતો સાવ બંધ કરી દેવી. એમાં ટાઈમ બગાડવાનો સાવ બંધ કરી દીધો. કારણ એના આટા મારી મારી અને ગપ્પા મારવાની આદત સાવ કાઢી નાખવી. ટાઈમ મળ્યો વધારે માર્ગમાં ડૂબાયનો પ્રયાસ કરવાનો, તો જોત જોતાની અંદર મુક્ત સ્થિતિને પામી જવાશે. આ શિબિર છાવણી જ મુક્ત ભાવ સુધી પહોંચવા માટે છે. તો ભગવાનના ભક્તોનો ખૂબ લાભ લેજો. એ શબ્દોની સાથે સ્વામીની છેલ્લી વાત હતી, એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી, તેમજ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શીખાય છે. એ વાતની પૂર્ણાવતીની સાથે આજે પંચમ દિવસની શિબિરના પ્રથમ છત્રને આપણે વિરામ આપશું. એ શબ્દોની સહેજીકારની સાથે આવો અત્યારની આ શિબિરને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી રાધા રમણ.